ચોમાસા દરમિયાન મચ્છરજન્ય રોગ ન ફેલાય તે માટે છેલ્લા 4 દિવસથી સુરતની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સુરત કોર્પોરેશન દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે। સર્વે દરમિયાન સિવિલ સહિત મોટી અને જાણીતી 393 હોસ્પિટલની ચકાસણીમાં મચ્છરના બ્રીડિંગ અને ગંદકી મળી આવતા તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું। 22 હોસ્પિટલને નોટિસ ફટકારવામાં આવી છે તેમજ કુલ 62,000 દંડ વસૂલ કરાયો છે। આ સાથે જ 30 જુલાઈ સિવિલ હોસ્પિટલમાં ફોગિંગ પણ કરવામાં આવ્યું હતું। સુરત શહેરમાં મેઘરાજાની મહેર વચ્ચે અનેક વિસ્તારોમાં આવેલા ખુલ્લા પ્લોટ સરોવર બની ચૂક્યા છે। ઓપન પ્લોટ ઉપરાંત પાણીના કુંડા, ખાલી કેરબા, ટાયર, ડબ્બા, ભંગાર સહિત કાટમાળ મેલેરિયા, ડેન્ગ્યુ સહિતના પાણીજન્ય રોગ માટે જવાબદાર બને છે। ચોખ્ખા પાણીમાં મચ્છરોની ઉત્પત્તિ થતી હોય તાજેતરમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે દર્દીઓનો ઇલાજ કરતી શહેરની હોસ્પિટલોમાં જ આરોગ્યલક્ષી ચકાસણી કરવા વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી।